નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ટોપિક એટલે આર્ટિકલ ની અંદર આપણે વાત કરીએ તો આર્ટિકલના બે પ્રકાર હોય છે, ડેફિનાઇટ આર્ટિકલ અને ઇનડેફિનાઇટ આર્ટિકલ. હવે આર્ટિકલ એટલે એનો ગુજરાતી અર્થ થશે ઉપપદ. શું? ઉપપદ એવા અર્થ જે સમજીએ આપણે ગહન ચર્ચા કરીએ તો એના બે પ્રકાર છે, ડેફિનાઇટ આર્ટિકલ અને ઇનડેફિનાઇટ આર્ટિકલ. ડેફિનાઇટ આર્ટિકલ ની અંદર સમાવેશ થાય છે ધ, જે કોઈ પણ સેન્ટેન્સ ને જે નિશ્ચિતતાના ભાવને અભિવ્યક્ત કરવાને લઈને ધ આર્ટિકલ વપરાય છે. બીજું છે ઇનડેફિનાઇટ આર્ટિકલ, જેને અનસર્ટેન આર્ટિકલ પણ કહેવામાં આવે છે, જે અચોક્કસ હોય, અનિશ્ચિત હોય, નિશ્ચિતતા રહેલી હોતી નથી, અનિશ્ચિતતા રહેલી હોય. તો એવા અર્થે એ અને એન ઇનડેફિનાઇટ આર્ટિકલમાં એ અને એન આવે છે. તો વિદ્યાર્થીઓ, હવે જોઈએ આપણે સૌપ્રથમ ઇનડેફિનાઇટ આર્ટિકલ ને લઈને ચર્ચા કરીએ. તો જો ઇનડેફિનાઇટ આર્ટિકલ એટલે કે એ અને એન એ એકવચન નામ હોય, એકવચન હોય ત્યારે ઇનડેફિનાઇટ આર્ટિકલ વપરાય છે. જે એકવચન હોય ત્યારે ઇનડેફિનાઇટ આર્ટિકલ વપરાય છે. એકવચન રહેલું હોય ત્યારે ચેર તો અ ચેર, ફેન અ ફેન, એમ એક વચન હોય, બહુવચન નહીં. શું? બહુવચનની વાત નથી. એવા અર્થે ગણી શકાતું હોય તેવા નામની પહેલા ઇનડેફિનાઇટ આર્ટિકલ વપરાય. ગણી શકાતું હોય એટલે ગણતરી થતી હોય. બેન્ચીસ તો ગણી શકાય કે 10 બેન્ચ છે, સ્ટુડન્ટ તો 2 સ્ટુડન્ટ છે, ગણી શકાય. શું? પંખા તો 4 પંખાઓ છે, ગણી શકાય. ત્યારે ગણી શકાતું હોય ત્યારે ઇનડેફિનાઇટ આર્ટિકલ વપરાય છે. માથાના વાળ ગણી શકાતા નથી, આકાશના તારા ગણી શકાતા નથી, રેતીના કણો ગણી શકાતા નથી, પાણી ગણી શકાતું, 1 ટીપું 2 ટીપું એમ નહીં, ગણી શકાતું હોય ત્યારે એ ઇનડેફિનાઇટ આર્ટિકલ એટલે એ અને એન વપરાય છે. હવે ખાસ ધ્યાન રાખજો, પ્રથમ વખત ઉપયોગમાં લેવાયું હોય, પ્રથમ વખત ઉપયોગમાં લેવાયું હોય તેવા નામની પહેલા ઇનડેફિનાઇટ આર્ટિકલ વપરાય છે. પ્રથમ વખત એટલે કે ધીસ ઇઝ ખાલી જગ્યા કાઉ, આ ગાય છે. તો હવે ગાય હોય તો આ ગાય છે તો ખબર કેમ પડે કે નિશ્ચિતતા નથી, અનિશ્ચિત થાય કે કઈ ગાયની વાત કરી છે. તો અહીંયા પ્રથમ જો પહેલી ખાલી જગ્યા છે તો કાઉ પહેલા ખાલી જગ્યા, પછી બીજું વાક્ય એમાંય કાઉ પહેલા ખાલી જગ્યા. તો પ્રથમ વખત કાઉ આવ્યું તો ત્યારે ઇનડેફિનાઇટ વપરાય એટલે એ અથવા એન. ધીસ ઇઝ અ કાઉ આવે, ધીસ ઇઝ ધ કાઉ પહેલા જ નિશ્ચિત હોય એવું ન હોય, સૌ પ્રથમ વખત ઉપયોગમાં લેવાયું હોય તેવા જે નામની પહેલા આ ઇનડેફિનાઇટ આર્ટિકલ વપરાય છે. બીજું તો કાઉ ઇઝ બ્લેક, તો પછી બીજી વાર આવે તો ત્યારે ધ થઈ જાય છે, ધ કાઉ ઇઝ બ્લેક. ધેર ઇઝ ખાલી જગ્યા ડોગ, તો જો અહીંયા પણ ડોગ છે, બીજી જે ખાલી જગ્યા છે એમાં પણ ડોગ ની પહેલા ખાલી જગ્યા છે, તો બંને આર્ટિકલ ને લઈને છે. તો પ્રથમ વખત આવે તો પછી ત્યાં ઇનડેફિનાઇટ આર્ટિકલ એટલે એ અથવા એન વપરાય છે. બીજી વાર આવે તો ધ થાય છે, જે બીજી વખત આવવાથી જે નિશ્ચિત થઈ જાય છે એવું માનવામાં આવે એટલે એની પહેલા ધ આર્ટિકલ વપરાય છે. ધ આર્ટિકલ એટલે કે ડેફિનાઇટ આર્ટિકલ અને ઇનડેફિનાઇટ માં એ અને એન. તો હવે પ્રશ્ન આપણને થાય કે એ ક્યાં મૂકો, એન ક્યાં મૂકો, એને લઈને તો પહેલા આપણે સૌપ્રથમ વાત કરીએ કે એનો ઉપયોગ ક્યારે થાય. તો એને જરા જે બ્લેક શેડ પડે છે તે કદાચ ઉપરનું તમને ન દેખાતું હોય તો જો અહીં લખેલું છે સ્ટાર કર્યો છે, ઇન્વર્ટેડ કોમામાં એ લખ્યું છે એ
નો ઉપયોગ ક્યારે થાય? તો જો એ નો ઉપયોગ ક્યારે થાય તો એને લઈને જોઈએ તો જે શબ્દની શરૂઆત અંગ્રેજી વ્યંજનથી થતી હોય, જે શબ્દ હોય વર્ડ રહેલો હોય એ વર્ડ ની શરૂઆતમાં વ્યંજનથી થતી હોય, શું જે શબ્દ હોય એ શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય, ક્યાંથી થતી હોય? વ્યંજનથી થતી હોય, અંગ્રેજી વ્યંજનથી થતી હોય તો ત્યારે એ આર્ટિકલ વપરાય. જેમ કે અંગ્રેજી વ્યંજન એટલે આ બી સી ડી એફ જી, એટલે કે અંગ્રેજી સ્વર છે એ ઈ આઈ ઓ યુ. અંગ્રેજી સ્વર એટલે એ ઈ આઈ ઓ યુ, એની સિવાયના બધા જે છે એટલે વ્યંજન. શું? વ્યંજન. એટલે અંગ્રેજી વ્યંજનથી શરૂ થતું હોય તો ત્યારે અંગ્રેજી વ્યંજનથી શરૂ થાય તો ત્યારે શું વપરાય છે? તો ત્યારે એ વપરાય છે. જેમ કે જો નીચે નંબર 1 શું કે નંબર 1 ના અર્થે BAT બેટ, BAT બેટ લખેલું છે તો બી એ શું છે? વ્યંજન છે. બી વ્યંજન છે તો એટલે અહીંયા શું આવશે? આર્ટિકલ એ, અ બેટ. સી એ શું છે? અંગ્રેજી વ્યંજન તો શું આવશે અહીંયા? એ, અ બેટ. બેન્ચ એ શું છે? તો અહીંયા બી વ્યંજન એટલે એ. પેન તો એફ એ શું છે? વ્યંજન. ખ્યાલ આવે છે? સમજી શકો છો જરા તમે? હે તો જરા જો વિદ્યાર્થીઓ, શબ્દની શરૂઆત અંગ્રેજી સ્વરથી થઈ હોય તો જરા ખાસ ધ્યાન દેજો. શબ્દની શરૂઆત અંગ્રેજી સ્વરથી થઈ હોય તો હા અહીંયા સ્વર છે, યુ એ શું છે? સ્વર. અહીંયા ઈ સ્વર છે, અહીંયા યુ સ્વર છે, અહીંયા ઈ સ્વર છે. હા તો સ્વરથી થઈ હોય, ત્યાંથી શબ્દની શરૂઆત અંગ્રેજી સ્વરથી થઈ હોય પણ તેનું ઉચ્ચારણ એને આપણે બોલીએ ને, કોઈ પણ વર્ડ હોય બોલીએ અને બોલતા ગુજરાતી વ્યંજન, આપણે બોલતા ગુજરાતી વ્યંજન જેવી ધ્વનિથી થાય. શેના જેવી? ગુજરાતી વ્યંજન જેવી ધ્વનિ. ધ્વનિ એટલે અવાજ. શું? ગુજરાતી વ્યંજન. ખબર છે તમને? ગુજરાતી સ્વર હમણાં લખ્યા હતા પણ મારું ગુજરાતી થોડુંક વીક છે એટલે જરા બેકનું કે ભૂલ પડશે એટલે સ્વર અને વ્યંજન નહીં લખેલા. ગુજરાતી સ્વર કયા કયા છે? અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અ, અહ. ગુજરાતી વ્યંજન ક, ખ, ગ, ગણ, ક થી લઈ જ્ઞ સુધી એ શું છે? ગુજરાતી વ્યંજન. તો વ્યંજન જેવી ધ્વનિથી એનું ઉચ્ચારણ થતું હોય તો પણ એ આર્ટિકલ વપરાય છે. યુનિફોર્મ. જો અહીંયા શરૂઆતનો શબ્દ છે એ અંગ્રેજી સ્વર છે તો મેં તમને કીધું સ્વર હોય બરાબર, પણ એનું ઉચ્ચારણ કરીએ આપણે, લખીએ યુનિફોર્મ. એનું ઉચ્ચારણ કરીએ યુનિફોર્મ. તો અહીં જો પહેલો શબ્દ આવ્યો યુ. શું આવ્યો? યુ. તો યુ છે એ ગુજરાતી સ્વર છે કે વ્યંજન? યુ, ય એ આ ગુજરાતી સ્વર છે કે વ્યંજન? શું સ્વર? વ્યંજન છે. વ્યંજન હોય તો આપણે આંખો બંધ કરીને એ લગાડી દેવાનું. શું લગાડી દેવાનું? એ. પછી જો ઈ ડબલ્યુ ઈ, તો હવે વિદ્યાર્થીઓને તકલીફ પડે કે ઝાલા સર આ ઈ ડબલ્યુ ઈ એટલે શું સમજવું? ઈ ડબલ્યુ ઈ ઈવ, ઈવ સમજવું? ઈવ નહીં, આ ઈ
એટલે કે યેવ શું યેવ હિન્દીમાં યુ ઉચ્ચારણ કરે શું કરે યુ યુ યેવ તો આ જો ઉચ્ચારણમાં આપણે બોલીએ તો ય આવે છે એટલે કે આર્ટિકલ એ યુટેન્સિલ એટલે વાસણ બર્તન શું બર્તન વાસણ તો યુટેન્સિલ નો અહીંયા યુ આવે છે તો આર્ટિકલ એ તો અહીંયા ઈ છે પણ આનું ઉચ્ચારણ એ ગ તો એ કઈ ગુજરાતી વ્યંજન છે નહીં સ્વર છે તો અહીંયા નિયમ લાગુ પડતો નથી તો સમજી શકો છો તમે ખ્યાલ આવે છે તો આપણે જોયું એનો ઉપયોગ ક્યારે થાય બરાબર છે પુશ કરતો પુશ તો હવે જોઈએ an નો ઉપયોગ ક્યારે થાય તો જો an નો ઉપયોગ ક્યારે થાય તો શબ્દની શરૂઆત જે શબ્દની શરૂઆત અંગ્રેજી સ્વર થી થતી હોય જે શબ્દની શરૂઆત અંગ્રેજી સ્વર થી થતી હોય ત્યારે તેની સાથે an આર્ટિકલ વપરાય છે જે શબ્દની શરૂઆત અંગ્રેજી સ્વરથી થતી હોય ત્યારે an આર્ટિકલ વપરાય છે જો અહીંયા સ્વર છે તો એ શું આવ્યું an એલિફન્ટ તો શું આવ્યું an ઓક્સ તો શું આવ્યું an શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય તો an આર્ટિકલ વપરાય છે પરંતુ જો શબ્દની શરૂઆત અંગ્રેજી વ્યંજનથી થઈ હોય અંગ્રેજી વ્યંજન તો આ વ્યંજન છે s વ્યંજનથી થઈ હોય પરંતુ તેનું ઉચ્ચારણ બોલતા ગુજરાતી સ્વર જેવી ધ્વનિથી થાય ત્યારે તેની સાથે an વપરાય જો એ શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે પણ એનું આપણે બોલીએ ને તો ઉચ્ચારણ સ્વરથી થાય જેમ કે s t બસ સ્ટેન્ડ અપ તો એ શું છે ગુજરાતી સ્વર તો અહીંયા an આવે આપણે ઉચ્ચારણ કરીએ ને એક્સ-રે મશીન તો આ x એ અંગ્રેજી વ્યંજન છે એટલે કીધું કે શબ્દની શરૂઆત અંગ્રેજી વ્યંજનથી હોય એ h વ્યંજન છે પણ એને બોલતા એનું ઉચ્ચારણ ગુજરાતી સ્વર પ્રમાણે થાય HMT વોચ તો આને લખવું છે તો કેમ લખાય HMT વોચ પેલો શબ્દ શું આવ્યો સ્વર તો સ્વર હોય તો શું આવે an એક્સ-રે મશીન અમ્બ્રેલા તો આની માથે મીંડુ અમ્બ્રેલા તો an જોયું ખ્યાલ આવે છે તો વિદ્યાર્થીઓ આપણે જોયું આર્ટિકલને લઈને આર્ટિકલના બે પ્રકાર છે ડેફિનાઇટ આર્ટિકલ ઇનડેફિનાઇટ આર્ટિકલ ડેફિનાઇટ આર્ટિકલ એટલે the ઇનડેફિનાઇટ આર્ટિકલ એટલે a અને an તો જોયું કે ઇનડેફિનાઇટ આર્ટિકલ જે એક વચન હોય ત્યારે વપરાય ગણી શકાતા હોય ત્યારે વપરાય પ્રથમ વખત ઉપયોગમાં લેવાયો હોય ત્યારે ઇનડેફિનાઇટ આર્ટિકલ વપરાય છે એમાં જોયું એનો ઉપયોગ ક્યારે થાય an નો ઉપયોગ ક્યારે થાય તો વિદ્યાર્થીઓ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું નો યુઝ ઓફ a ઓર an a અને an ક્યાં ન વપરાય તો આજના દિવસે આ લેક્ચરમાં આજે આટલું રાખીએ નમસ્કાર